ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ 3 દિવસમાં બીજી ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે। અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થતા 4 કામદારના મોતની ઘટના બાદ તેઓ સમર્થકો સાથે કંપની પર પહોંચ્યા હતા, જેમાં તેમણે પોલીસની ફરજમાં રૂકાવટ ઊભી કરી અને અન્યના જીવ જોખમમાં મૂક્યા હોવાની પોલીસ ફરિયાદ અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકે નોંધાઈ છે। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ભરૂચ જિલ્લામાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આ પોલીસ ફરિયાદ અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકે નોંધવામાં આવી છે। થોડા દિવસ અગાઉ અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થતા 4 કામદારના મોત નીપજ્યા। આ બાદ ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે કંપની પર પહોંચ્યા અને યોગ્ય વળતર સહિતની માંગ કરી। આ મામલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી સિયાડિયા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં જણાવ્યા અનુસાર ચૈતર વસાવાએ પોલીસની ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી। આ ઉપરાંત કંપનીના પ્લાન્ટમાં દુર્ઘટના બાદ અન્ય લોકોના જીવને જોખમ હોય એમ છતાં સમર્થકો સાથે તેઓ કંપની પરિસરમાં પહોંચ્યા હતા અને કંપની બંધ કરી દેવાની પણ ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે। ત્યારે આ મામલે જીઆરડીસી પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ચૈતર વસાવા વિરુદ્ધ ઝઘડિયાના રાજવાડી પોલીસ મથકે પણ ફરિયાદ નોંધાઈ, જેમાં મંજૂરી વગર પદયાત્રા કાઢવાનો તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો। ત્યારે ચૈતર વસાવા પર એક પછી એક પોલીસ ફરિયાદ નોંધાતા તેમની કાયદાકીય મુશ્કેલીમાં વધારો થશે એ વાત ચોક્કસ છે। આ અંગે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ જણાવ્યું કે અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં ગત તારીખ 3 ડિસેમ્બર 2024ના રોજ બ્લાસ્ટ થયો હતો। એ ઘટના બાદ ત્યાં કામ કરતા કામદારના પરિવારનો સાંજે 4 વાગે મારા પર ફોન આવ્યો, જેથી અમે 4:30 વાગ્યાના અરસામાં ત્યાં પહોંચ્યા। ત્યારે ત્યાંના મેનેજમેન્ટ, ત્યાં ઉપસ્થિત પ્રાંત અધિકારી, સેફટી અધિકારી અને પોલીસ અધિકારીઓ અમને જણાવ્યું કે આ બ્લાસ્ટની ઘટનામાં કોના મૃત્યુ થયા છે, કોને ઈજાઓ થઈ છે એની જાણકારી તેમના પરિવારને આપવામાં આવે। ત્યારબાદ 4 લોકોના મૃત્યુ થયા હોવાની નામ સહિતની જાણકારી ત્યાંના સ્થાનિક નેતાઓને થતાં તેમના પેટમાં તેલ રેડાયું અને આ નેતાઓએ પોલીસ સાથે મિલીભગત કરીને અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી શિયાડિયા પોતે અરજદાર બની 7 દિવસ બાદ ગત 10 ડિસેમ્બરે મારા પર ખોટી એફઆઈઆર કરી છે। ત્યારે અમારો અવાજ દબાવવા માટે તેમણે અમારી સામે આવી ખોટી ફરિયાદો કરી। તેમની આ ખોટી ફરિયાદોથી અમે ડરવાના નથી। ભરૂચની જનતાનો અવાજ છે। મારી એફઆઈઆરથી અને જેલોથી અમે ડરવાના નથી। આવનાર દિવસોમાં અમે તમારી જેલો માટે પણ આવીએ છીએ। તમારી જેલો મોટી કરી દેજો। હજારોની સંખ્યામાં પણ જેલમાં બેસવાનું થશે ત્યારે પણ અમે તમારી જેલમાં બેસીશું। ધર્મપ્રેમી ગુરુ ભાઈઓ બહેનો તથા ભક્તજનોને જણાવવાનું કે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સદગુરુ મહારાજ પરમ પૂજ્ય શ્રી સોમદાસ બાપુ પ્રેરિત 50મા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 30/12/2024 સોમવારના રોજ આ આયોજન રાખવામાં આવેલ છે। તો આપ સૌને કથામૃતનું રસપાન, પરમ પૂજ્ય ગુરુદેવના દર્શન તથા સત્સંગ હરિકીર્તનનો લાભ લેવા પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ। શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનું રસપાન પરમ પૂજ્ય જિગ્નેશ દાદા એટલે કે રાધે રાધે કરાવશે તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમમાં કમલેશ બારોટ તથા તેમનું વૃંદ પધારશે। સનાતન ધર્મ દ્વારા 50મા શરદ પૂર્ણિમા એટલે કે સુવર્ણ જયંતિ મહોત્સવ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર ઉજવવા જઈ રહ્યા છે। ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે। સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે। તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે। તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ। શોભાયાત્રા બપોરે 3 કલાકે ગામ નવેઠા સોમદાસ બાપુ ડેરી ફાર્મથી નીકળી કેસરોલ મુકામે પહોંચશે। તો મહાપ્રસાદી સાંજે 5 કલાકે અને મહાઆરતી સાંજે 7 કલાકે યોજાશે। પૂજ્ય બાપુશ્રીની અમૃતવાણી રાત્રે 8 કલાકે અને કથાનો પ્રારંભ રાત્રે 8:30 કલાકે થશે। તો સત્સંગ હરિકીર્તન કાર્યક્રમ કથાના વિરામ બાદ યોજાશે। શુભ સ્થળ કેસરોલ, તાલુકો જિલ્લો ભરૂચ, દહેજ રોડ ટોલનાકાની બાજુમાં।